સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે સ્વાધ્યાય 2.1 જોયું આખું આગલા વિડીયોમાં. હવે આપણે સ્વાધ્યાય 2.2 દેખીએ. એના થોડા દાખલા લેવલવાળા છે, એટલે અઘરા નથી, હેલ્લા જ છે, બધું હેલ્લું છે. બધા દાખલા હેલ્લા જ છે, અઘરું કશું નથી. પહેલાં તો તમે આ મહત્ત્વના જે સૂત્ર છે, આ બધા સૂત્ર તમે નોટમાં લખી દો, બધા જ સૂત્ર. આમાંથી પરીક્ષામાં આવશે ને આવશે જ પ્રશ્ન. જે આ 17-16 દાખલા છે એમાંથી પરીક્ષામાંથી આવશે જ. એટલે આ કર્યા વગર છૂટકો જ નથી. આ કરી લો, હેલ્લું જ ચેપ્ટર છે, બહુ અઘરું નથી. દેખ લો, આ સૂત્ર છે, તમે sin θ cos θ tan ઇનવર્સ એક્સ વાય એક્સ ડોટ વાય મીન્સ કે એટલે કે દેખો tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ વાય માટે, એટલે આ a પ્લસ બી 1 માઇનસ એ બી આ સૂત્ર છે. 2 tan ઇનવર્સ તમને ખબર જ હશે. આ તો કોઈ ના ખબર હોય તો થોડુંક વસ્તુ એવું બી છે જે તમને બેસિક છે, મેં લખ્યા નહીં સૂત્ર, બેસિક છે. એમાં તમે સાયન્સ છે તો પછી તમારે એટલું બેસિક તો તમને ખબર જ. 2 tan ઇનવર્સ આ બી બેસિક જ છે. sin 2 θ આ બેસિક છે, આ પણ બેસિક જ છે. 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ ધ્યાન કે રાખવાનું છે. માઇનસ આવે છે તો સાઇન થાય છે, પ્લસ થાય છે તો કોસ થાય છે. બસ આટલું જ વસ્તુ છે. આટલા સૂત્ર છે, 8 સૂત્ર યાદ રાખવાનું પડશે તમારે. જોઈએ આપણે પહેલો દાખલો કેવો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, 3 sin ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. બરાબર. હવે આપણે આનો શું કરશું, આ ઇઝ ઇક્વલ ટુ જે દેખો અહીં વચ્ચે આપણે પેલા RHSથી શરૂઆત કરશું. RHS હવે આપણે રકમ લખી દઈએ પહેલાં જે સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ આ રકમ છે. હવે અહીં શું કરવાનું દેખો, અહીં x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ. બરાબર. એક્સ જે છે એ સાઇન થીટા અને જે થીટા જે છે થીટા એને આપણે સાઇન ઇનવર્સ એક્સ આપણે ધારી લીધું. બરાબર. દેખીએ હવે સાઇન ઇનવર્સ 3x એક્સ કેટલા છે આપણે સાઇન થીટા, એટલે આપણે થશે 3 સાઇન થીટા માઇનસ 4x ક્યુબ. એક્સ કેટલા છે આપણા એક્સ એ બી સાઇન જ છે. બરાબર. એટલે 4 સાઇન ક્યુબ થીટા. દેખો આ મેં શું કરવા કહ્યું, આવું આ ધારો કે શું કરવા આવું મેં કહ્યું. આપણું સૂત્ર મેં તમને બતાવ્યું સ્ટાર્ટિંગમાં, પહેલું જ સૂત્ર છે, 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બોલો સૂત્ર તમને મેં પહેલું સૂત્ર બતાવ્યું હતું, પહેલું જ છે જે. બરાબર. શાનું સૂત્ર બને, સાઇન 3 થીટાનું. બરાબર. એટલે આપણે એને સાઇન ઇનવર્સ સાઇન 3 થીટા જે મેં લખી દઉં. બરાબર. તો મને થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ થાય છે સાઇન 3 થીટા. આવું સાઈડ પર લખતા જજો એટલે ખબર પડે. પછી તમે કહેશો આ ડાયરેક્ટ સ્ટેપ કંઈથી આવ્યા, તમે આ લખો નહીં તો નોટમાં બસ લખતા જશો. આ સ્ટેપ લખજો નોટમાં. બરાબર. શું થશે, સાઇનથી સાઇન કેન્સલ, 3 થીટા આવ્યો. થીટા કેટલા છે આપણા સાઇન ઇનવર્સ એક્સ. જવાબ કેટલા આપણો 3 સાઇન ઇનવર્સ એક્સ. આ આપણું આવી ગયું LHS. દેખો બરાબર, ઇઝી છે, કોઈ અઘરો દાખલો નહીં. બીજો દાખલો દેખીએ આપણે. દેખો બીજો દાખલો શું કહે છે, 3 cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x.
આપણે ફરીથી આરએચએસથી જ શરૂઆત કરીએ. બરાબર. cos ઇન્વર્સ 4x³ માઇનસ 3x. ધારો કે અહીં x ઇઝ ઇક્વલ ટુ cos થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ x થીટા. બરાબર. જે પહેલો દાખલો હતો એવો જ છે, સેમ જ છે, કોઈ ફરક નહીં. શું થશે? cos ઇન્વર્સ 4 cos થીટા ક્યુબ છે, ક્યુબ માઇનસ 3 cos થીટા. બરાબર. હવે દેખો તમે આ ફોર્મ્યુલો છે કે નહીં? છે ને? એટલે તમને કીધું સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યા ફોર્મ્યુલા, બધા નોટમાં લખી દો, યાદ રાખજો. તેથી જ આ તમારો આરએચએસ ઇક્વલ ટુ એલએચએસ જે છે પ્રૂફ થશે. બરાબર. કોનો ફોર્મ્યુલા છે આ? મેં લખી દઉં, ચાલો ને સાઈડ પર. 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. કોનો ફોર્મ્યુલા છે? cos 3 થીટાનો. બરાબર. cos ઇન્વર્સ cos 3 થીટા. cos થી cos કેન્સલ, 3 થીટા. 3 થીટાની કિંમત આપણો જવાબ. બરાબર. દેખીએ આપણે ત્રીજો દાખલો. રકમ દેખીને પહેલી વાત તો બીવાનું જ નહીં. સૂત્ર તમે દેખું જ છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. શું સૂત્ર આવે છે એનું? સૂત્ર શું છે? tan ઇન્વર્સ a પ્લસ tan ઇન્વર્સ b x y. ગમે તે કહો તમે, એનો કોઈ વાંધો નહીં. બરાબર. શું સૂત્ર છે? मैं शॉर्ट में लखू ए प्लस बी 1 माइनस ए बी. बराबर. आ सूत्र है. स्टार्टिंग में जो तो આપણે देखिए કે રીતે થાય છે. tan ઇન્વર્સ પહેલાં તો આપણે લખી લઈએ. બરાબર. ડાયરેક્ટ સ્ટેપ આ છે. આ પ્રમાણે કરતું જવાનું, જવાબ આવી જશે આપણો. બરાબર. देखिए tan इनवर्स 2/11 प्लस 7/24 1 माइनस 2/11 गुणाकार છે, ડોટ ગુણાકાર કેટલા આવશે? 7/24 ગુણાકારમાં છે. હવે આપણે આનો લસા કેટલો હશે? 24 × 11 કેટલા થાય? tan ઇન્વર્સ 264. 24 પ્લસ 11 હતા 77. આપણું ફર્સ્ટ. નીચે દેખીએ આપણે. લસા સેમ જ છે. કેટલો આવશે? 264 ગુણ્યા 1 264. 7 × 14 માઇનસ નિશાની 14. 64 થી 64 ઉડશે. 264 થી 264 ઉડી જશે. tan ઇન્વર્સ કેટલા થશે? પ્લસ 48 પ્લસ 77 કેટલા? 125. બરાબર. 14 માઇનસ 264 14 250 1/2 થશે કે નહીં? થશે ને?
આપણું થઈ ગયું 1/2 બરાબર. ટેન ઇનવર્સ જવાબ આવી ગયો. બસ આટલો જ છે દાખલો. પ્રૂફ ઇઝી જ છે, બહુ ગભરાવાની જરૂર નથી. આટલો દાખલો છે. देखिए આપણે ચોથો દાખલો देखिए. ચોથા દાખલામાં કેવું છે કે બે સૂત્ર, એક દાખલામાં બે સૂત્ર. એક તો આપણું a પ્લસ બી 1 માઇનસ ab, અહીંયા તો ખરું જ, તો છે જ, પણ આમાં પણ એક સૂત્ર લાગશે. એ કયું છે દેખો, 2 tan ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર મેં તમને પાછળ જે સ્ટાર્ટિંગમાં છે મેં બતાવ્યું તમને, 2x upon 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ જે સૂત્ર છે આ નવું આવ્યું બરાબર. સૂત્ર યાદ રાખવા જ પડશે તમારે. આ દાખલા મેઇન દાખલા છે, છોડતા ના દાખલાને આવશે જ પરીક્ષામાં બરાબર. રકમ લખી દઈએ, 2 tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1 પ્લસ 7. RHS LHS તમારે લેવાનો જ બરાબર. મેં નહીં લેતો એનો મતલબ એવું નહીં કે નહીં લેવાનો, તમારા માર્ક કાપી શકે છે પરીક્ષામાં. બરાબર. देखो 2 tan ઇનવર્સ 1/2, 2 tan ઇનવર્સ એક્સ, 2 tan ઇનવર્સ એક્સ, આ એક્સ છે. શું થશે હવે આનું દેખો તો, tan ઇનવર્સ બરાબર, tan ઇનવર્સ 2 1/2 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર. આ થશે બરાબર. હા, આ ટેન ઇનવર્સ આવશે જ, એ ટેન ઇનવર્સ આવશે છે. ટેન ઇનવર્સ 2 ટેન ઇનવર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર, આ ફોર્મ્યુલો બનશે. આ બરાબર સેમ જ છે. મેં કહેશો આ ટેન ઇનવર્સ 2 કઈ ગયા બરાબર. આ ફોર્મ્યુલો છે, આ પ્રમાણે આ જે ઉડે ઉડાઈ દેવાનું, 2 થી 2 કેન્સલ. બરાબર. જે કિંમત વધી મેં કીધું નીચે, ટેન ઇનવર્સ 1 અપોન 1 માઇનસ 1 અપોન 4 બરાબર. 1 અપોન 1 માઇનસ 1 4, 2 વર્ગ 4. હવે આપણે શું કરીશું, ટેન ઇનવર્સ 4 ઉપર જશે માઇનસ 3, 3/4 4 ઉપર જતા રહેશે એટલે આ કેટલા બન્યા 4/3. એટલે આપણને જે તમે આ સૂત્ર આધારિત છે એની પરથી આપણને આ વેલ્યુ આપણને મળી કેટલી, ટેન ઇનવર્સ 4/3. હવે આ જે છે એ આ સીધું અહીં લાગશે, જે આપણે વેલ્યુ મળી ને એ અહીં લાગશે એટલે આવે કેન્સલ. હવે આપણે દેખીએ બીજા પાનમાં. દેખો આ આપણને હમણાં મળ્યું બરાબર. હવે આ એક્સ એ બી બરાબર, ટેન ઇનવર્સ a પ્લસ બી, સૂત્ર ખબર જ છે તમને. સૂત્ર લખતા જજો,
एक खबर नहीं पड़े તમે કહેશો ડાયરેક્ટ સ્ટેપ કઈથી આવ્યું તમારી નોટમાં બરાબર देखो હું દોસાનું tan ઇનવર્સ a plus b 4/3 plus 1/7 upon 1 minus 4/3 upon 7 करता जाओ सिंपल है tan इनवर्स लसा 21 28 प्लस गुणाकार बराबर लसानो भी 21 ज आवशे 21 बराबर केवी रीते लसा 21 गुणिया 21 21 पछी जे तमारो छे 4 एकू 4 माइनस 4 4 एकू 4 माइनस 4 इजी एकदम स्टेप कैंसल थशे केटला थया tan इनवर्स क्या थशे 28 प्लस 3 31 21 माइनस 4 17 प्रूफ बराबर इजी है देखिए आपणे पांचमो दाखलो देखिए आपणे पांचमा दाखलो थोड़ोक लेवल वाळो छे पण अघरो नथी देखो मैं तमने अघरो नथी सेच पण अघरो नथी इजी है सूत्र थोड़ाक वधारे आवे छे आमां याद राखवाना रिमेम्बर इजी सूत्र भी बहु हार्ड नहीं इजी है एकदम आपणे जे करीए छे x इज इक्वल टू tan थीटा थीटा इज इक्वल टू tan इनवर्स x ए धाड़ लेवानुं बराबर आ सूत्र में आ देखवानुं आपणे पहेला कया सूत्र में लागे छे कया सूत्र में मैं अहीं शुं लईश तो मारो जवाब आवशे बराबर ए बी तमारे विचारवानुं अहीं x इज इक्वल टू tan थीटा थीटा इज इक्वल टू tan इनवर्स x बराबर देखिए tan इनवर्स अंडर रूट 1 प्लस tan थीटा माइनस 1 tan थीटा बराबर स्क्वेर आवशे सूत्र याद हशे तमने 1 प्लस tan स्क्वेर थीटा केटला थाय याद करो सेक स्क्वेर बराबर रूट थी रूट कैंसल जवाब कितना आपका tan इनवर्स सेक -1 अपॉन tan थीटा आपने मळी वा सेक एटले सेक सेक ने आपणे मैं આવી રીતે લખી શકું સેક ને 1 अपॉन cos લખી શકું એના તો હલ લખી શકું તો આનાથી આસાન થઈ જશે એટલે આપણે દેખ્યું tan ઇનવર્સ 1 अपॉन cos -1 tan थीटा એટલે sin टू cos बराबर sin टू cos cos थी cos कैंसल वध्यु शुं आपणी जोडे tan इनवर्स 1 माइनस cos थीटा अपॉन sin थीटा देखो हवे थोड़ुंक दिमाग दौड़ावा जेवुं छे सूत्रनो प्रयोग करशुं आपणे 1 माइनस अहीं मैं देखो शॉर्ट फॉर्म में 1 माइनस cos 2 थीटा इज इक्वल टू क्या थाय बोलो बोलो क्या थाय 2 sin स्क्वेर थीटा बराबर 2 sin स्क्वेर थीटा
મને તો 1 માઇનસ કોસ થીટાની જોઈએ છે ને, 1 માઇનસ કોસ 2 થીટાની નહીં. એટલે આમે મેં કહ્યું ડિવાઈડ બાય 2, એટલે આ જે અડધું થઈ જશે, બરાબર. આનું અડધું થઈ ગયું, એટલે આ લાગી શકે છે આમાં અડધું. સમજણ પડી? 2 થીટા મારે 1 માઇનસ કોસ થીટાનું જોઈએ છે ને, 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એવી જ રીતે આપણે સાઇન 2 થીટા શું છે? સાઇન 2 થીટાનો ફોર્મ્યુલો 2 સાઇન થીટા કોસ થીટા. આ થાય. મારે તો સાઇન થીટાનો જોઈએ છે. એ જ દિમાગ છે. દેખો 2 થીટા બાય 2 કરી દઈશ ને મેં, તો સેમ થઈ જશે, બરાબર. તો આ શું થયું? સમજણ પડી ગઈ ના? ઇઝી છે એકદમ. અડધું કર્યું છે મેં બસ, ખાલી બીજું કશું કર્યું નથી. tan ઇનવર્સ 2 સાઇન થીટા બાય 2, 2 સાઇન થીટા બાય 2 tan થીટા બાય 2 આ થશે, બરાબર. જો અહીં સ્ક્વેર આવશે, એ ભૂલ થઈ આપણી. એક સાઇનથી એક સાઇન કેન્સલ, 2 થી 2 કેન્સલ, બરાબર. દેખો હવે સાઇન 2 થીટા tan 2 થીટા, બરાબર. ઓકે સોરી, સાઇન થીટા બાય 2 છે. હા, થીટા બાય 2 તો કે અહીં આવી જશે, સિમ્પલ જ છે. સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, ભૂલ થઈ આપણી. દેખો કોસ થીટા બાય કેટલા થશે? tan થશે ને, tan થીટા બાય 2, બરાબર. કેન્સલ થીટા આપણો કેટલો હતો? tan ઇનવર્સ x, tan ઇનવર્સ x. આ તમારો જવાબ, બરાબર. ઇઝી છે એકદમ. આ બસ ખાલી આ સ્ટેપ યાદ રાખજો બસ ખાલી તમે. ઇઝી છે. દેખીએ આપણે છઠ્ઠો દાખલો. દેખો છઠ્ઠો દાખલો, tan ઇનવર્સ 1/√x² - 1. હવે દેખો કે મેં આ જે છે x, જો મેં શું લઈશ જેથી મારું ફટાફટ બધું વસ્તુ ઉડશે, જેથી મારો જવાબ આવશે. તો મેં વિચારું છું કે કોસ લઈશ તો મેં એનો કોટ બનાવીશ, બરાબર. 1 માઇનસ કોટ બનાવીશ tan ઇનવર્સ tan થીટા, એ તમે થીટાની વેલ્યુ કોસ એક્સ, કોસ ઇનવર્સ એક્સ જવાબ આવશે આનો. દેખો આવી રીતે વિચારવાનું, બરાબર. દેખો મેં તમને કરીને બતાવું. અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ એક્સ. આ છે, મેં કીધું એને રકમમાં tan ઇનવર્સ 1/√, કોસેક ઇનવર્સ થીટા -1, સ્ક્વેરથી રૂટ કેન્સલ. દેખો tan ઇનવર્સ 1/ કોસેક થીટા -1, બરાબર. કોસેક થીટા -1 સૂત્ર શું થશે? કોસેક થીટા -1 કોટ થશે ને, મેં તમને કીધું ને પહેલાં. લખતા જજો, યાદ રહે નહીં ઘર, નોટમાં લખતા જજો સૂત્ર. tan ઇનવર્સ 1/cot થીટા. હવે કોટ આવ્યો, કોટને આપણે મેં ટેનમાં ફેરવી શકું તો એકદમ ફેરવી શકું. દેખો 1/cot
થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા થાય ને. બેસિક વસ્તુ છે આ બધું, બેસિક છે એકદમ ઇઝી. ટેન ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. થીટા કેટલા હતા આપણા? થીટા કોસેક કહેતો હતો ને, જો ઇઝી છે બધું. વિચારશો ને તો બી થઈ જશે, વિચારશો તો બી થઈ જશે. દેખીએ આપણે 7મો દાખલો. દેખો 7મો દાખલો. 7 અને 8મા નંબરનું સૂત્ર હતું સ્ટાર્ટિંગમાં. 7મો અને 8મો દાખલો. 8માનું સૂત્ર છેલ્લા બે લખી દઉં તો બી તમારે 1 - cos x 2 sin inverse x/2 પ્લસ cos x 2 cos થઈ જાય છે આમાં x/2 માઇનસ હોય તો સાઇન, પ્લસ હોય તો cos. સૂત્ર છે, યાદ રાખજો. લઈ જાઓ સૂત્ર પ્રમાણે. ટેન ઇનવર્સ 2 sin સ્ક્વેર x/2 અપોન 2 cos સ્ક્વેર x/2. મારી હેન્ડ રાઇટિંગ થોડું બહુ ખરાબ થઈ ગયું. બહુ ખરાબ થઈ ગયું મને ખબર છે, પણ મને મેં એમ બેઠો છું, મને કમ્ફર્ટેબલ નહીં. મને સમજી જજો કે આ ઇગ્નોર મારો જો આ રાઇટિંગ અને બરાબર. શું થશે? ટેન ઇનવર્સ થશે. ટેન ઇનવર્સ થઈ જશે ને. ટેન ઇનવર્સ x/2. રૂટથી રૂટ કેન્સલ, ટેનથી ટેન કેન્સલ, x/2 આ જવાબ છે. 8મો દાખલો. 8મો દાખલો થોડોક ટ્રિકી છે. આમાં આપણે શું કરશું કે બંને બાજુ છે ને, આ બંને બાજુ કોસ વડે ભાગી દઈએ આપણે. cos x વડે ભાગી દઈએ આપણે બંને વડે. અહીં cos x વડે ભાગતા બધાને, બરાબર, બધાને શું થશે દેખો. ટેન ઇનવર્સ cosec માઇનસ sin x cosec પ્લસ sin x cos x. બધાને, આ બધાને મેં ભાગી દીધા cos x વડે, બરાબર. હવે આ કોસેક જે છે એ ઉડી જશે, એટલે આ થયું 1 બરાબર. દેખો હવે આગળના સ્ટેપમાં શું થાય છે. sin x cos x tan થશે ને, હા tan થશે. tan થશે કે નહીં થાય? તમે કહેશો કે હા થશે. tan ઇનવર્સ આ 1 સમજવાનું ને, 1 માઇનસ tan x 1 પ્લસ tan x. હવે દેખો આ જે મેં કર્યું, તો મેં tan x ને ગુણ્યા 1 કરું, બરાબર. મેં કોઈની સંખ્યા મેં ગુણ્યા 1 કરું, તેનો જવાબ તો એ જ આવવાનો ને. 1 ગુણ્યા કેટલો થાય? 1. તો મેં અહીં ગુણ્યા 1 કરું તો કોઈ ફરક પડે? તમે કહો ના, નહીં પડે. તો હવે ધ્યાનથી દેખો, ફોર્મ્યુલો બને છે કે નહીં બનતો? કયો ફોર્મ્યુલાની વાત કરું મેં? a પ્લસ બી 1 માઇનસ ab બને છે કે નહીં બનતો? મેં કહો હા બને છે. હવે આને શું કરશું? 1 ટેનના કયા એંગલમાં 1 આવે? tan π/4, બરાબર. tan π તો મેં જઈ 1 દેખાશે ને, મેં π/4 મૂકી દઈશ, બરાબર. દેખો ધ્યાનથી, tan ઇનવર્સ tan π/4
માઇનસ 10x 1 એ 1 એવું રહેશે 1 આ 1 એ 1 એવું રહેશે આ નહીં 10 પાઈ બાય 4 10x બરાબર આ તમને લખતા જજો તમે આ ના લખતા એક્ઝામ્પલ હતું બસ ખાલી તમને દેખાડવા માટે બસ બરાબર હવે આ ફોર્મ્યુલો આપણો આ થઈ ગયો બરાબર હવે આ 10a માઇનસ બી શું થાય છે 10a માઇનસ બી દેખો 10a માઇનસ બી બરાબર આનો ફોર્મ્યુલો a માઇનસ બીનો ફોર્મ્યુલો છે આ 10નો શું થશે 10 ઇનવર્સ 10a પાઈ બાય 4 માઇનસ એક્સ 10 થી 10 કેન્સલ પાઈ બાય 4 માઇનસ એક્સ આ તમારો જવાબ છે છેલ્લો એકદમ ઇઝી છે બસ આ યાદ રાખવું પડશે તમારે થોડુંક કોઈ ગડબડ નથી બધું સિમ્પલ જ છે સ્ટેપ બાય સ્ટેપ ગયું છું મેં એકદમ સિમ્પલ देखिए આપણે નવમો દાખલો સિમ્પલ દાખલો છે જે આપણે કરીએ છીએ ધારી લેવાનું છે અહીં x ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા જઈ તમે x ધારો તો થીટા ધારી જ લેવાનો કંઈ ને કંઈ કામ તો હશે જ એનું સાઇન ઇનવર્સ જો હવે થઈ ગયું x બાય થઈ ગયું ને દેખો x બાય क्यों नहीं ये है हाँ मारी राइटिंग एवी है इग्नोर मारो તમે યાર હવે સમજાવ દઉં છું તમારે એ જ બહુ છે સમજવાનું જરૂરી છે એ રાઇટિંગ ઇગ્નોર મારો તમે tan ઇનવર્સ મિકતા દો એ સાઇન થીટા અંડર રૂટ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા स्क्वेर थी स्क्वेर कापी काढो પહેલા શું થશે tan ઇનવર્સ e sin थीटा હવે દેખો sin थीटा મેં હવે ફોર્મ્યુલો બનાવું છું તમારે ફોર્મ્યુલો બને નહીં એક સેકન્ડ આપણે એક કામ કરીએ અને કોમન લઈ લઈએ દેખો એ સ્ક્વેર કોમન લઈ લઈએ આપણે પહેલાં ફરીથી ચાલુ કરીએ કોમન લઈ લઈએ બરાબર tan ઇનવર્સ એ સાઇન થીટા अपॉन अंडर रूट ए स्क्वेर साइन स्क्वेर थीटा बराबर આપણે કોમન લઈ લઈએ પહેલાં tan ઇનવર્સ ए साइन थीटा अपॉन अंडर रूट ए स्क्वेर 1 माइनस साइन स्क्वेर थीटा बराबर ए स्क्वेर कॉमन ले लीधो हवे मैं कॉमन शू करवा लीधुं केम के सूत्र बने छे देखो 1 माइनस साइन स्क्वेर थीटा कोण बने छे cos स्क्वेर बराबर बाजू में लखी देजो cos स्क्वेर थीटा इज इक्वल टू 1 माइनस साइन स्क्वेर थीटा एटले मैं कॉमन लीधुं खबर पड़ी गई लखीए आपणे tan इनवर्स शू थशे cos बनी जशे मैं पहला बनावी दूँ जानो ने रूट थी रूट कैंसल ए बच्चो छे ए साइन थीटा अपॉन ए cos थीटा tan इनवर्स tan थीटा 10 થી 10 कैंसल थीटा वैल्यू है थीटा की वैल्यू sin इनवर्स x बाय a इजी एकदम इजी 10मो दाखलो देखिए આપણે 10मो दाखलो થોડોક લેવલ વાળો દાખલો લેવલ છે આ હેરાન કરશે પણ નહીં કરે એટલું બધું ઇઝી છે હેરાન નહીં કરે ઇઝી છે બસ હેરાન હજુ વાર છે હેરાન કરવાના દાખલા હજુ વાર છે મેં કહીશ તમને કે આ થોડોક ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો આવી શકે પરીક્ષામાં સ્ટાર્ટ કરી દેજો ઇમ્પોર્ટન્ટ દાખલો છે આવી શકે પરીક્ષામાં देखो આપણે એ છે ધારવાનું છે અહીં x ઇઝ ઇક્વલ ટુ
એ ટેન થીટા, બરાબર. આજે વખતે એ લેવો પડશે જરૂરી છે. થીટા ટેન ઇનવર્સ એક્સ વાય. મારો ક્યુ જેવો એ લાગે છે, આ તો મને કમ્ફર્ટેબલ નહીં, મેં થોડુંક બેસવાનું એટલે એવું તકલીફ છે, બરાબર. મેકતા જાઓ. ટેન ઇનવર્સ શું થશે? 3 એ 3 થશે ને, એ 3 થશે. ટેન થીટા માઇનસ A3 એક્સની જગ્યાએ એ ટેન 3 થીટા. આ તો આવશે જ આવશે જ. A3 માઇનસ 3 એને જે એ લેવાનો છે એ બી, જે એ લેવાનો છે એ બી ને 3 એના 3 AB ટેન સ્ક્વેર થીટા. કોઈ તકલીફ ના થવી જોઈએ આ સ્ટેપમાં, એકદમ ઇઝી સ્ટેપ છે. 10મામાં ભણતો છોકરો બી સમજી જાય. 10મામાં તો બહુ વધારે બોલી દીધું, મેં 8મામાં ભણતો છોકરો બી સમજી જાય, બરાબર. હવે આપણે શું કરશું? એક સ્ટેપ વધારે. ટેન ઇનવર્સ 3A³ સુધારો કઈ કરવાનો છે? 3A3 લખી દઈશું આપણે એને, બરાબર. 3A³ ટેન સ્ક્વેર થીટા. 2 લખવાનું ભૂલી ગયા તમે, બરાબર. સિમ્પલ. દેખીએ આગળ આપણે ટેન ઇનવર્સ A3 ટેન 3 થીટા માઇનસ ટેન 3 સ્ક્વેર થીટા. કેવી રીતે? કેમ કે A3 દેખો, A3 બે વાળા આવે છે, બધી બહુ વાળા આવે છે, તો એને મેં કોમન લઈ લઈ, બરાબર. A3 તો 3ને મેં 10ને આપી દઈશ. 3 ટેન થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. નીચે A3 1, બરાબર. 1 માઇનસ 3 में आप 3 टेन स्क्वेर थीटा થાય કે નહીં? કોમન લઈ લીધો મેં બસ, ખાલી કોમન. A3 થી A3 કેન્સલ. ફોર્મ્યુલો બને છે યાર, આ તો ફોર્મ્યુલો બને છે. કોનો ફોર્મ્યુલો બને છે? સિમ્પલ, એકદમ સિમ્પલ. આ ફોર્મ્યુલો બને છે ટેન 3 થીટાનો. મેં લખ્યું નથી આગળ ટેન 3 થીટા, મેં દાખલો દેખો નહીં, આ ભૂલ થઈ ગઈ મારી, મેં લખ્યું નહીં. આ લખી દેજો, પેલા કાગળમાં લખી દેજો. આ ફોર્મ્યુલો બને છે 3 થીટાનો. ટેન 3 થીટા, ટેન ઇનવર્સ 3 થીટા. કેટલા થીટાની કિંમત? થીટાની કિંમત 3 ટેન ઇનવર્સ એક્સ વાય. આ તમારો જવાબ છે. ઇઝી છે એકદમ. 11મો દાખલો એકદમ ઇઝી દાખલો છે. એંગલ યાદ હોય, ત્રિકોણમિતિ કોષ્ટકના, તમારો પીછો છોડે જ નહીં ત્રિકોણમિતિ. 12માં લગી, 12 પછી તમે આખું સાયન્સના કરિયરમાં તમને યાદ રાખવું પડશે. તમે મેથ્સ બીએસસીમાં મેથ્સ લો ના લો, બીએસસીમાં નહીં લો તમે મેથ્સ, છુટકારો પાવશો નથી તમારું. એન્જિનિયર સ્ટુડન્ટ તમારે તો છૂટકો જ નહીં. ત્રિકોણમિતિ કિંમતો યાદ રાખવી જ જોઈએ તમારે તો, બરાબર. દેખો શું થશે? ટેન ઇનવર્સ 2 કોસ 2 સાઇન ઇનવર્સ, બરાબર. તમે રકમ લખી દો, બરાબર.
આ રકમ છે 1/2 સાઇનના 1/2 એંગલ 1/6 બરાબર. tan ઇનવર્સ 2 cos 2 sin ઇનવર્સ by 6 ઉડશે કે નહીં ઉડે? બસ હવે સાઇનની જરૂર નથી. દેખો સાઇનની જરૂર નથી, એંગલ જ છે સાઇન 1/2 નો 1/6 એટલે કેટલા આવશે 3 tan ઇનવર્સ 2 cos π/3 cos π/3. તમે કહેશો યાર એંગલો તો જપતા જ નથી. 1/2 આવશે cos π/3 નો 1/2 યાદ રાખજો. tan ઇનવર્સ 1 આવ્યા કે નહીં? 3 વખત આવે એંગલ. કેટલા વાર? 3 વાર. 1 tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 π/4. 12મો દાખલો એકદમ ઇઝી દાખલો. આ બી મેં ચૂક કરી થોડી દેખવામાં, પણ આનું સૂત્ર છે. આ સૂત્ર છે, આ ડાયરેક્ટ સૂત્ર છે. દેખો tan ઇનવર્સ a પ્લસ cot ઇનવર્સ a ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. શું થાય? π/2. યાદ રાખજો, નોટમાં લખી દેજો. મેં પહેલાં જે મેં સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું મહત્ત્વના સૂત્ર એમાં બી એડ કરજો. બરાબર. કેટલા છે? cot π/2 cot π/2 cot π/2 જવાબ કેટલો આવશે એનો? 0. એકદમ ઇઝી દાખલો છે. સૂત્ર યાદ હોય ને, એકદમ ઇઝી દાખલો છે. એકદમ ઇઝી. દેખીએ આપણે 13મો દાખલો ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટ કરજો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ બી પરીક્ષામાં આવી શકે છે. અને આપણે એક પછી વાળા પરથી પાડો. એક પછી એક. પહેલાં આપણે સાઇન પછી કોસ. વાળા પરથી વાળો કરશો ને, જે જવાબ મળશે ભેગા કરશો બેને. બરાબર. પહેલાં તો આપણે ધાડ પહેલાં તો મેં દેખો ને લાઈન બનાવી દો. અહીંથી એક જ કાગળમાં પૂરું થાય બધું. આ મેં લાઈન બનાવી દીધી. પહેલાં તો અહીં x ઇઝ ઇક્વલ ટુ tan થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x. આ બેસિક શું છે? સાઇન ઇનવર્સ 2x/1 + x². હવે તમે કહેશો આવું શું કરવા કર્યું તમે? આ સૂત્ર બને છે. દેખો ધ્યાનથી મેં હમણાં કરું છું. સાઇન ઇનવર્સ 2 tan થીટા x 1 + tan સ્ક્વેર થીટા. સોનું સૂત્ર બને છે. આ આવ્યું સોનું સૂત્ર બને છે. સાઇન 2 થીટાનું બને છે કે નહીં બનતું? હા બને છે. તો શું થશે? સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા થીટા એટલે આનો જવાબ આવી ગયો આપણો 2 tan ઇનવર્સ x. આ જવાબ આવ્યો આનો. હવે આપણે કોસ ઇનવર્સનો જવાબ લઈએ. બરાબર. કોસનો લઈ લઈએ આપણે. અહીં ધારવાનું તો ટેન જ છે, પણ એક્સ છે તો અહીં વાય લખવું પડશે ને આપણે. વાય tan થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? tan ઇનવર્સ રકમ લખી દઈએ આપણે. cos ઇનવર્સ 1 - y², 1 + y². આ રકમ છે. cos ઇનવર્સ 1 - tan સ્ક્વેર થીટા 1 + tan સ્ક્વેર થીટા. આ આપણને ફોર્મ્યુલો બને છે. કોનો ફોર્મ્યુલો બને છે? cos થીટાનો આગળ મહત્ત્વના સૂત્રમાં જે છે એ લખેલો છે અમે. બરાબર. cos ઇનવર્સ cos 3 થીટા. cos થી cos કેન્સલ. ના 2 થીટા મારી ભૂલ થઈ.
થાય, મારી બી ભૂલ થાય, બરાબર. 2 થીટા કેટલા છે? tan ઇનવર્સ એક્સ વાય એક્સ નહીં વાય. હવે આપણે કમ્બાઈન કરી દઈશું આ બેને, જે આનો જવાબ છે ને આનો જવાબ છે, આનો જવાબ અને આનો જવાબ કમ્બાઈન. આને ભૂલતા નહીં, હા. tan 1/2 કેટલું આવશે? 2 tan ઇનવર્સ એક્સ 2 tan ઇનવર્સ વાય. તમે કહેશો કે આ તો એ જ આવી ગયું, સૂત્ર જ, બરાબર. 2 થી 2 કેન્સલ, સૂત્ર જ છે આ તો સર, સૂત્ર જ આવી ગયું ને એકદમ. tan જ છે એકલું, tan a પ્લસ બી 1 માઇનસ a થાય કે નહીં? tan x tan y સૂત્ર, 10 થી 10 કેન્સલ. આ જ જવાબ છે તમારો, આ જે છે એ જ જવાબ છે. ઓકે સોરી, આ જે 2 છે એને કોમન લઈ લઈએ આપણે, બરાબર. કોમનમાં 2 થી 2 કેન્સલ, અને આ જે એ છે સિમ્પલ એકદમ. 13મો દાખલો ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે પરીક્ષા. દેખીએ આપણે 14મો દાખલો. 14મો દાખલો ટ્રિકી દાખલો છે થોડો. પહેલાં તો મેં શું કરીશ, દેખો જે સાઇન છે ને એ મેં આ બાજુ લઈ જઈશ. એટલે દેખો સાઇન ઇનવર્સ, આ સ્ટેપ A1 AO, આ સ્ટેપ જે છે એ A1 AO, અને મેં સાઇન 1. હવે સાઇન 1 કાઢે થાય, સાઇન ઇનવર્સ 1/5 1 કોસ ઇનવર્સ એક્સ 1 કાઢે થાય, સાઇન π/2 એંગલ પર થાય ને 1, π/2 ના એંગલ પર 1 સાઇન થાય. હવે શું થાય દેખો, સાઇન ઇનવર્સ 1/5 એટલે એક્સ, કોસ ઇનવર્સ એક્સ. આ એક્સ મણાય કે ના મણાય? આ એક્સ તો તમે 11મા ધોરણમાં ભણી રહ્યા છો, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2, બરાબર. થાય કે ના થાય? એટલે એક્સ આપણો શું છે? 1/5. આ તમારો જવાબ એકદમ ઇઝી છે, આ સૂત્રના આધારિત. 11માં ભણી રહ્યા છો તમે, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ ઇઝ ટુ π/2. આનેથી મેં આ કર્યું છે, કમ્પેરિઝન એકદમ ઇઝી છે. દેખીએ આપણે 15મો દાખલો. લેવલવાળો દાખલો છે થોડોક, બરાબર. ઇઝી છે, આપણે π/4 સાબિત કરવાનું છે. મેં અહીંથી ચાલુ કરીશ. tan ઇનવર્સ x -1 પ્લસ tan ઇનવર્સ x પ્લસ 1 x પ્લસ 2. શું છે આ? tan x tan y, tan a tan b. સૂત્ર a પ્લસ b a માઇનસ ab, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દઉં મેં એને. tan ઇનવર્સ x માઇનસ a x minus 2 x plus 1 x plus 2 1 minus x minus 1 x minus 2 dot x minus 1 x plus 2 dot ગુણાકાર. હા, ડોટ એટલે ગુણાકારની સંબંધ છે આપેલો. આ થયું. તો હવે લસા લઈ લઈશ મેં. x -2 લસા તો સેમ જ આવશે, x -2 જ આવશે. x ઇનવર્સ, બસ આનો નાનો ગુણાકાર કરવો પડશે. x -1 ને x -2 લસા લઈ લઈએ આપણે તો પહેલાં. x -2 x + 2, બરાબર.
આ લસા છે. જો આપણે ડાયરેક્ટ નહીં ગુણાકાર કરીએ એમનો, સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે. ઉભાડો એકદમ. થોડાક પેજ બગડે એની ચિંતા નહીં કરવાની, પણ આપણા દાખલા ખોટો ના થવો જોઈએ. પેજની મારે રાઇટિંગની ઇગ્નોર મારજો. કે થોડુંક રાઇટિંગની ઇગ્નોર મારજો. મેં આગલા વિડીયોમાં શ્યોર એકદમ સારા રાઇટિંગ કાઢીશ. બહુ ખરાબ દેખાય છે. x+1 આ ગુણાકાર જે છે ને એ આપણે લાંબી રીતે કરીએ એવું કહું છું. બસ ખાલી મેં કેન્સલ. બરાબર. હવે દેખો ગુણાકાર કરીએ આપણે. આ જે આ છે ગુણાકાર, tan ઇન્વર્સ x² પ્લસ 2x એક્સનો આની જોડે ગુણાકાર, પછી 1નો ગુણાકાર. બરાબર. આ તો તમે શીખા છે 5મા ધોરણથી, એટલે મારે બોલવાની જરૂર નહીં. x - 2 પ્લસ હવે આનો x² - 2x પ્લસ x - 2. ઓકે. ઉપર અમે નવેસરથી લખી દઉં. શું હતું? x² પ્લસ 2x માઇનસ x2 પ્લસ x² 2x માઇનસ 2x પ્લસ x માઇનસ 2. બરાબર. ને આ જે લસા છે ને, લસા એક શું નીકળશે? x² - 4. x² - 4. બરાબર. 1 છે. આ 1 છે ને એમ જશે ને, માઇનસ x² આ થશે. 1 છે, 1 ઉપર લઈ ગયા આપણે. ઉપર x ઉડી ગયા હતા આપણે. બરાબર. પણ જે 1 છે, આ 1 એનું તો લેવું પડશે ને. તેથી આ જે ઉડેલા છે એમાંથી મેં સમજાવું છું. આ ઉડી ગયા છે નથી આ, પણ અમે સમજો તમને. x² 2 નો 4 x² -1. બરાબર. દેખીએ આપણે બીજા પાનામાં. ઓકે. બીજા પાનાથી ઉડવા પહેલાં તમે આ દેખી તો લો. જે વસ્તુ ઉડે છે દેખો, ઉડે છે. x ઉડશે, આમાંથી x ઉડશે. માઇનસ માઇનસ પ્લસ પ્લસ. બરાબર. હવે દેખીએ આપણે બીજા પાનામાં. દેખો આ સ્ટેપ હતો આપણું. હવે આને આપણે લખી દઈએ પ્રોપર રીતે. બરાબર. કેટલા આવશે? 2x² માઇનસ માઇનસ 4. બરાબર. પ્લસ થશે ને, -4 નિશાનીનું ચિહ્ન માઇનસ. કેટલા થશે? આ તો x² - 4 માઇનસ x² - 1. સેમ જ છે. આનો જ આપણે ઉકેલ કેળો છે. આ સેમ રહેશે. શું થશે? 2x² - 4 ઉડી જશે કે નહીં ઉડે? ઉડે ને. કેટલા? 3. બરાબર. -3. આ ઉડી ગયા છે એટલે -3 આવશે. તમે કહો પ્લસ પ્લસ એ કામ ના થયું. 5 ના કામ ના થાય. 3 થશે. પ્લસ છે. હા, એટલે આ પ્લસ છે. ધ્યાન રાખજો. દેખીએ તો હવે શું થશે?
ઓલમોસ્ટ આપણું કામ થઈ ગયું છે. બસ આપણે 2x² -4 ઇઝ ઇક્વલ ટુ -3 ઉપર લઈ લીધા મેં ઉપર. બરાબર. કોઈ ડાઉટ હોય કમેન્ટમાં કરી દેજો, કોમેન્ટ કરી દેજો મને. આપણે ડાઉટ 2x² -4 ઇઝ ઇક્વલ ટુ -3. ચાલો એકને એક વાર ફરીથી શું થશે? 2x² ઇઝ ઇક્વલ ટુ આ બાજ -3 + 4 થશે ને, માઇનસના +4. ઇઝી એકદમ સ્ટેપ. 2x² ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે ને, 1. જવાબ કેટલા? x² ઇઝ ઇક્વલ ટુ 1/2. સ્ક્વેર છે, પ્લસ ઓર માઇનસ થશે ને. x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √1/2 છે ને સ્ક્વેર. આ જવાબ. છેલ્લો દાખલો હતો 15મો. એકદમ ઇઝી દાખલા છે, બહુ ગભરાની જરૂર નહીં. સૂત્ર યાદ રાખશો ને તમે આવડશે. તમારા ફ્રેન્ડને જેટલું બને એટલું શેર કરો તમે વિડીયો, એ આ વિડીયોનો લાભ લઈ શકે. મળીએ તો આગલા વિડીયોમાં.